હે વોટ્સ અપ ગાઈસ, વેલકમ બેક ટુ ન્યુ અનધર વ્લોગ. મિત્રો આજે 365 માંથી આજે 106 નંબરનો વ્લોગ છે. અને અત્યારે સવારમાં ગયેલો ઉઠી ગયો તો મેં નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છે. અને મારે જવાનું છે ક્યાં ખબર છે? દૂધ ભરવા જવાનું છે આજે. આ મારી જે બ્લેક પેન્થરો છે ને બે, એનું દૂધ ભરવા જવાનું છે આજે મારે. તો મને જલ્દી જગાવી દીધો છે. અને બસ ફટાફટ અહીંયાથી ચા પી અને નીકળીએ સીધા દૂધ ભરવા માટે, બરાબર. અને વ્લોગમાં બને રહેજો, કારણ કે આજે સવારમાં જ ગુડ મોર્નિંગ બી કહી દો તમને, બરાબર. અને સવારમાં જ તમારે વ્લોગના દર્શન કરાવું છું. સવારમાં જ આપણે નીકળવાનું છે. અહીંયાથી દૂધ ભરવા જઈશું, પછી આવીશું, પછી બી ઘણું બધું કામ છે. તો ફટાફટ ચા પી લો, પછી આગળ નીકળીએ. મિત્રો ફરી એકવાર લઈ કાઢ્યો છે, ઘણું બધું કામ કરી નાખ્યું. પ્લાસ્ટરનું સિમેન્ટ ઉચકી મૂકી દીધો, ઉચકાવીને ખાલી દહેડો તેવું કમર ભાવ થઈ ગયો. એટલે પછી અડધો પડતો રાખ્યો, પણ બધું સામાન બધું બહાર કાઢવાનું હતું, કાઢી નાખ્યું. પાણી મારી દીધું અને ફટાફટ કમ્પ્લીટ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છે. અને વાગ્યા છે 10:30. ફરી બે વખત નહીં નાખી બાજુમાં. અને ફટાફટ તૈયાર થઈ ગયા છે, જવાનું છે અમારે હવે કેરીના બગીચામાં. જે રીતે આપણે કાલે ગયા હતા, આજે ફરી એકવાર કેરીના બગીચામાં જવાનું છે. અને ત્યાં જઈને આજે પપૈયાની ગાડી નથી કરવાની, આજે કેરીની ગાડી કરવાની છે. મજા આવશે કેરીની. શી ખાવ છે મમ્મી? હાથું કેરી લાવીશ કેમ? કેરી ખાવાની આવતા માં હાથું લાવજે. કેરી મંગાવવાની કેરી લઈને આવી. કેસર કેરી છે, બહુ મોંઘી છે અત્યારે. થોડોક મસાલો ના લાવજો. 150 રૂપિયા કિલો છે. જો ચલો આગળ મળે. તો મિત્રો પહોંચી ગયા હતા વડોદરા છે. અને અમારે બધા ભાઈ બધા આવ્યા હતા. મને અંદર બેસતા ફાવતું હતું, મને કમર દુખાય એટલે મારે ઈચ્છા થઈ કે હું પાછળ જઈ રહ્યો. કેરેટ કરેલા છે અને મેં બે ઉપર જઈએ છે. જો ફાઇનલી મિત્રો પહોંચી ગયા હતા પેટ્રોલ પંપ. પેટ્રોલ ડીઝલ નખાઈ આજે કેરીની વાડી તો છે. જોઈ શકો છો તમે, કેરેટ અંદર કરી દીધા છે. આનું વર્તા કરે મજા આવી ગઈ છે. ઉપર બેસીને એટલે મસ્ત ફાઇનલી મિત્રો પહોંચી ગયા હતા આપણે આંબાવાડીયામાં, આંબાના બગીચામાં પહોંચી ગયા હતા. અને કાલ બતાવી હતી કેરીઓ કેટલી મસ્ત છે. કેસર કેરીઓ નીચે બી પડેલી છે અને ઉપર બી છે. સરસ મજાનું આંબાવાડી છે. અને ઓલમોસ્ટ પહોંચી ગયા છે આપણે. ઓલમોસ્ટ ને ફાઇનલી પહોંચી ગયા છે. આ શું છે? આની અંદર માખો છે, દવાવાળી માખો છે. માખો જોઈ અને કેરી ખાવાના આવે ને એટલા માટે એમને દવા મૂકી છે માખો. શું કરવા હે? શું કહેવાય? જન જન સેવા જ પ્રભુ સેવા. જન સેવા કરવા ત્યારે તો આવું વિચાર છે ને મારી, બરાબર. તો મિત્રો હવે જોઈ લઈએ આપણે કેરેટા પર લઈએ અને પછી નીકળીએ. કેરેટા બી લઈ જવાના છે. આજે થાકી જવાના, કારણ કે કેરેટા લઈ જવાના છે, ભરેલા એરિયા લાવશે. કારણ કે થોડી મદદ કરીએ તો સારું રહ્યું, બરાબર. અહીંયા કેરીથી પડેલી છે, સરસ મજાની કેરીઓ છે. આપણે જો કેરી ઘણી બધી આપણે તોડી લીધી છે અને મસ્ત કેરી છે. હવે જોઈ શકો છો તમે, આવી કેરી તમારે ખાવી છે કે નથી ખાવી? કોમેન્ટ કરજો, મજા આવશે. તમે જોઈ શકો છો, જો કેરી જો એક નંબર કેરી છે, જોરદાર છે. અને તમારે ખાવી હોય તો કોમેન્ટ કરજો, આવશે નહીં.